Welcome back to my channel, friends. Once again, we are continuing the lesson stress controlling, strengthening your mental flexibility. તો ગયા પાર્ટ વનમાં વી ડિસ્કસ્ડ એકચ્યુઅલી ધ પ્રોબ્લેમ કે શું થાય છે આપણી સાથે જ્યારે કોઈ પ્રોબ્લેમના અંદર આપણે શું કરતા હોય છે, વધારે પડતા ઇમોશનલ થઈ જતા હોય છે રાધર દેન રેશનાલિટી, એટલે કે માઇન્ડનો યુઝ ઓછો કરતા હોય પ્રોબ્લેમના સોલ્યુશનમાં. તો આપણને ઘણા બધા એવા વિક્ષેપ પડે છે કામના અંદર. તો આપણે એ પ્રોબ્લેમના સોલ્યુશન તરફ હવે આજે પાર્ટ 2માં જોવા જઈ રહેલા છે. તો ગયા વખતે તો એક્ઝામની વાત કરી હતી, એક્ઝામ નર્વસની વાત કરતા હતા કે અને એમાં અમુક આપણને એફિલિએશન પણ છે કેટલાકને, તો એના જે સિમ્ટોમ્સ જે છે આપણને ખબર પડી ગઈ કે યસ, એક્ઝામમાં મારી સાથે એક્ઝેક્ટ આવું પણ કંઈક થાય છે. સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ વન ઓફ ધ સોલ્યુશન્સ, ઓર આઈ કેન રાધર સે કે વન ઓફ ધ પ્રોબ્લેમ અલોંગ વિથ ધ સોલ્યુશન. તો એ પ્રોબ્લેમની સાથે સોલ્યુશન શું છે એની વાત આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવા જઈ રહેલા છે. સ્ક્રીનના ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ધ પ્રોબ્લેમ ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે ઓવર થિંકિંગ ઇઝ ધ પ્રોબ્લેમ. એનું સોલ્યુશન શું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું આપણે વિચારીએ છીએ ફ્રેન્ડ્સ કોઈ પણ સમસ્યાના વિશે, તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો જોઈએ ફ્રેન્ડ્સ ઇન ડિટેલ. When tasks and pressure start building up, the mind can sometimes go into overthinking, and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. તો અહીંયા એક વાત આપણી સામે પ્રોબ્લેમેટિક જ કરે છે. પ્રોબ્લેમેટાઇઝ જે આપણામાં બિલ્ડઅપ થાય છે કે કોઈ ટાસ્કનું પ્રેશર હોય, ટાસ્ક એન્ડ પ્રેશર, ટાસ્ક તો ખરો એની સાથે સાથે પ્રેશર પણ હોય કામ કરવામાં, તો ધીમે ધીમે એ બિલ્ડઅપ થાય છે જ્યારે આપણે બહુ જ વિચાર કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પરીક્ષાના અંદર શું થશે એ વિચારમાં જો આપણે વાગોળ્યા કરીએ તો પેલા રેશમના કીડાની જેમ આપણે પણ શું કરીએ છીએ, કોશેટામાં સમેટાઈ જઈએ છીએ, એક પ્રકારના પ્રોબ્લેમેટિક કોશેટામાં. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. હા, એ પ્રોબ્લેમ ફ્રેન્ડ્સ નેચરલ છે દરેકે, પણ એની સાથે ટેકલ કરવા માટે આપણે સ્વસ્થ થવું પડશે, આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટીને સ્ટ્રોંગ કરવી પડશે, સ્ટ્રેન્થન કરવી પડશે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, જ્યારે આપણે બહુ જ આવા ઓવર થિંકિંગ કરતા હોઈએ તો આપણું મગજ શું કહે છે, આપણને એવા સિગ્નલ્સ આપે છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે મારા મગજમાં, મારા માથામાં કોઈ એવી સ્વિચ હોટ that I could flick and turn off all the thoughts going around in my mind, કે જે વિચારો મારા મગજના અંદર દોડી રહ્યા છે ને આમ તેમ, આપણા વિચારોને આપણે કોન્સન્ટ્રેટ નહીં કરી શકતા, આપણે સ્ટડીમાં કે કોઈ પણ કાર્યમાં એકાગ્ર મન નથી કરી શકતા, તેનો પ્રોબ્લેમ જ આ છે મિત્રો. ધ્યાનપૂર્વક કામ નહીં કરવામાં આ સૌથી મહત્ત્વનું એક બેનિફેક્ટર છે, એક શું કહીશું, એક પ્રોબ્લેમ છે. તો આપણે મગજના અંદર એક સ્વિચ હોય ને આપણે ઓફ કરી દઈએ એવું કદાચ વિચારી શકીએ, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આગળ જોઈએ. ઇટ્સ નોટ ધેટ ઇઝી, પણ આવી કે ફ્લિક કરવાથી, ફ્લિક એટલે કે ટર્ન ઓફ કરી દેવાથી અથવા ટર્ન ઓન કરવાથી, સ્વિચ પાડી દેવાથી કંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. ઇટ્સ નોટ ધેટ મચ ઇઝી. પરંતુ શું છે, ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. પરંતુ એક ટેકનિક છે ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય છે, એટલે કે ઇઝી ભલે નથી પણ ફ્રેન્ડ્સ ડિફિકલ્ટ પણ નથી, ઇમ્પોસિબલ પણ નથી. એની એક ટેકનિક હોય છે કોઈ પણ પ્રોબ્લેમની ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે ઓવર થિંકિંગ કરતા હોઈએ તો એ પ્રોબ્લેમના સોલ્યુશન, નિરાકરણ માટે એક ટેકનિક પણ હોય છે, અને એ ટેકનિક આપણે આગળની સ્લાઇડમાં જોઈશું ફ્રેન્ડ્સ. સો લેટ્સ સી ધ નેક્સ્ટ સોલ્યુશન ઓફ સ્ટોપ ઓવર થિંકિંગ. આપણે જે પ્રોબ્લેમનું સોલ્યુશન તરીકે જોવા જઈ રહેલા છે, નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે મીન્સ કે તમારી જાતને તમે કયા કરો, રિપીટેડલી, વારે ઘડીએ, અવારનવાર તમે કયા કરો ડ્યુરિંગ ધ ડે. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આ ડાયલોગ હંમેશા આપણે કયા કહો ને, આપણને જે ભાષામાં સમજણ પડતી હોય તે ભાષામાં, પણ જ્યારે આપણે અંગ્રેજી ભણતા હોઈએ તો લેટ્સ રિમેમ્બર ઇટ ઓલ્સો ઇન દેટ સેકન્ડ લેંગ્વેજ.
આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, એટલે કે મારે કોઈ પણ કોઈનાથી આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને જે કંઈ પણ થશે અને જ્યારે થશે, જે થવાનું છે તે થઈને રહેશે. વેન ઇટ હેપન્સ, જે તે ટાઈમ પર થઈને રહેશે. એમાં મારે કંઈ પણ એમાં શું કરવાની જરૂર નથી, ચિંતાનો વિષય નથી. આ પ્રકારનું તમારે કહેવાનું કે જે થશે તે वो દેખી जाएगी. આપણે કેટલીક વાર આપણા સમાજમાં પણ આવી વાત કરતા હોઈએ છીએ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this: oh my god. આપણે કેટલીક વાર શું થાય છે, દિવસ શરૂ નથી અને સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આવી જઈએ છીએ કે હવે શું થશે, આટલા કામ છે દિવસના અંદર, એપ્રોક્સિમેટલી લાઈક ધીસ કે ઓ માય ગોડ. આપણે ભગવાનને, અલ્લાહને, પરમેશ્વરને યાદ કરીએ છીએ અને એ આપણે ઉદ્ગાર કરતા હોઈએ છીએ કે ઓ અલ્લાહ, ઓ ભગવાન, શું થશે, બરાબર. પરીક્ષા હોય, આજે મારું અઘરું પેપર છે, ગણિતનું પેપર છે, વિજ્ઞાનનું પેપર છે, બરાબર છે, ઇંગ્લિશનું પેપર છે, સમટાઈમ ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીનું પેપર છે, તો હવે શું થશે મારું, રાઈટ. એ પ્રકારના ઉદ્ગારો નેચરલી નીકળતા હોઈએ છીએ બિકોઝ વી હેવ ઓવર થોટ અબાઉટ ઇટ. આપણે એના વિશે વધારે પડતું વિચારતા થયા હોય એટલે. પણ હવે જોઈએ મિત્રો કે શું કરવું જોઈએ આપણે એક પરિસ્થિતિમાં. સો લેટ્સ સી. આઈ હેવ સો મચ ટુ ડુ. I must do X and Y and Z, and after that, A and B need to get sorted out as well. I don't know how I'm going to do it all. I won't even have time to eat. એટલે કે સમટાઈમ શું થયું છે, આ પરિસ્થિતિમાં આપણે એક્ઝામમાં પણ સપડાઈ જતા હોઈએ છીએ કે આઈ હેવ સો મચ ટુ ડુ. આટલા બધા પ્રશ્નો આટલા સમયમાં કેવી રીતે લખીશ. બહુ જ આવડતું હોય ને ફ્રેન્ડ્સ, બહુ જ હોશિયાર છોકરો હોય ને, તો કદાચ આ પ્રશ્ન ઉદ્ભવે તો એને સ્ટ્રેસ કંટ્રોલ, છેલ્લી ઘડીએ એને સ્ટ્રેસ કંટ્રોલ કરવાની જરૂર છે. આઈ મસ્ટ ડુ એક્સ એન વાય એન ઝી, એટલે કે મારે આ એક્સ વાય અને ઝેડને, એટલે ઝેડ વાંચીશું ફ્રેન્ડ્સ, જી ટીવી છે, જી ગુટખા હોય, ઝેડને આપણે અહીંયા ઝી વાંચીશું. જેવી રીતે કે સીબી ઝેડ વાંચે છે, પણ એકચ્યુઅલી ડેટ સ્ટ્રોંગ પ્રોનાઉન્સિએશન, ઇટ ઇઝ સીબી ઝી. આઈ મસ્ટ ડુ એક્સ વાય એન જી, એટલે કે મારે તો એક કામ કરવાનું છે, પછી કરવાનું બીજું કામ કરવાનું છે, પછી ફલાણો પ્રશ્ન લખવાનો છે. એન્ડ આફ્ટર ડેટ એ અને બી તો રહે જ ગયા, નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ, એને પણ સોલ્વ કરવાનું બાકી છે. જ્યારે આવી સ્ટ્રેસફુલ કન્ડિશનમાં આપણે મિત્રો ગૂંચવાયા કરીએ છીએ તો આપણને પ્રોબ્લેમ વધારે થાય છે. અને આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઈટ, ને મને તો જમવાનો પણ સમય નથી. કેટલીક વાર હવે આપણે શું કરીએ, એક્સક્યુઝીસ બનાવતા થઈ જઈએ છીએ અને પછી શ્વાસ પર નથી લેતા અને કામે વળગીએ મિત્રો. એટલે કામના અંદર તમારું એક્સ વાય અને જી પૂરું કરવાના અંદર ઉતાવળ કરવામાં કામ બગડતું હોય છે અને એ અને બી જેવા પ્રશ્નો તો રહી જતા હોય. બેઝિકલી the day hasn't even started but you are already in a tease. બેઝિકલી એટલે કે સામાન્ય રીતે સમજીએ તો the day hasn't even started, હજુ તો દિવસ શરૂ જ નથી થયો, but you are already in a tease, અને તમે તો શામાં છો, એક ટીઝમાં છો, એક પ્રકારની વિમાસરમાં મુકાઈ જાઓ છો, એક પ્રકારની મૂંઝવણ અનુભવો છો. what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the task ahead. એટલે કે આપણું મગજ શું કરે છે, વોટ ઇઝ હેપનિંગ, તમારા મગજ સાથે શું થાય છે જ્યારે આપણે દિવસની શરૂઆતમાં જ એટલા પ્રશ્નો વિશે વિચારી લેતા હોઈએ છીએ સોલ્યુશન્સની જગ્યાએ, તો તમારું માઇન્ડ શું કરે છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ, તમારું મગજ તમારાથી આગળ દોડવા માંડે છે. એન્ડ એન્ટિસિપેટ એટલે કંઈક આશા રાખવી, એક્સપેક્ટ કરવું, વાત જોઈ અથવા તો એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ, તમને એવું કહેવડાવશે કે તમે કેટલા થાકી ગયેલા છો. એન્ડ સ્ટ્રેસ, અને તમને તો કેટલો તણાવ છે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. હજુ તમે કોઈ ટાસ્કને આગળ કર્યા જ નથી, હજુ કોઈ ટાસ્ક કમ્પ્લીટ કર્યો નથી આગળ, અને તમને આવું સવારમાંથી જ ફીલ થવા માંડશે. એટલે તમે હંમેશા શું કરી રહ્યા છો અત્યારે, નેગેટિવ થિંકિંગ તમારામાં આવી જાય છે. અને એ નેગેટિવ થિંકિંગ શાના કારણે આવી છે, ઓવર થિંકિંગના કારણે. પ્રોબ્લમને તમે ફેસ નથી કર્યા, કોઈ સિચ્યુએશનને ફેસ નથી કર્યો, સ્ટ્રગલ તમે કર્યું નથી, અને તે પહેલાં તો લડાઈના અંદર હથિયાર તમે હેઠા મૂકી દો છો. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. અને આવા ફ્રેન્ટિક એટલે ખબર, આવા ક્રેઝી વિચારોથી તમારે શું કરશે, તમારી
એનર્જી વીક પડી જશે એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, અને તમે કેવા દિવસના અંદર ગૂંચવાઈ જાઓ છો, એક બિઝી ડેના અંદર આવી જાઓ છો વિથ હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. Then when you end up settled at the end of day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને છેવટે શું થાય છે, તમે એક તો આખો દિવસ ટેન્શન લઈ અને ટેન્શનમાં દિવસ વિતાવ્યો હોય, ઇટ મીન્સ કે ઇટ વોઝ અ બિઝી ડે વિથ યોર ટેન્શન, વિથ યોર ઓવર થિંકિંગ. પછી શું થાય, એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ ટાસ્ક, યુ શેટર્ડ એટલે તમે કોઈ વસ્તુની બાજી બગાડી નાખો છો, બધું વિખરાઈ જે ગયેલું હોય છે, આખો દિવસ થાકી ગયેલા હોય છો. યુ સીમ ટુ હેવ પ્રૂવ દેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, અને તમને એવું જ ફીલ થાય કે સવારમાં વિચારતો રહો ને સાચું જ હતું, કે યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન એટલે એકદમ બેડમાં પડી જવું, એકદમ એનર્જી વગરનું થઈ જવું. છેલ્લે ફિઝિકલી પણ તમે શું થાય છે, મેન્ટલી તમે એટલું બધા સ્ટ્રેસફુલ રહો છો, જેના કારણે માનસિક રીતે પણ તમે હતાશા અનુભવો છો, થાક અનુભવો છો, તાણ અનુભવો છો, અને તમે એવું પ્રૂવ કરી જાઓ છો, પોતાની જાતને પ્રૂવ કરી બતાવો છો કે યસ, સવારમાં જે તમે વિચારતા હતા ને તે જ એન્ડ ઓફ ધ ડે એટલે કે સાંજે પણ એ જ પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે આખો દિવસ હવે આવો બીજી જ રહેવાનો છે, કોઈ પણ જાતના સોલ્યુશન વિના. તો હવે આગળ જઈશું મિત્રો. નાવ in order to have the maximum energy available at your start of a busy day, use I have no expectations and I will deal with whatever happens with it happens as a form of mantra. એટલે ફ્રેન્ડ્સ, હવે એનર્જીની જ્યારે વાત કરીએ, પોઝિટિવ અને નેગેટિવ એનર્જીની, તો આપણે હું બીજી પર અહીંયા એડ કરીશ કે આપણી મેન્ટલ એનર્જી અને ફિઝિકલ એનર્જીને પણ આપણે શું બેલેન્સ કરવી પડશે. એટલે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી એટલે કે જો શ્રેષ્ઠ એનર્જીને આપણે જાળવી રાખવી હશે આપણા બોડીમાં, તો અવેલેબલ ક્યારે આપણે રાખવી પડશે, અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બીઝી ડે. દિવસના ડે હોય કે આપણી પાસે ઘણા બધા ટાસ્ક, એક્ઝામ પર આપવાની હોય, ટ્રેન પર પકડવાની હોય, અને ઘરે આવીને પાછું બીજા વિષયની તૈયારી કરવાની હોય, તો બહુ સ્ટ્રેસફુલ દિવસ ન વિતાવવો હોય તમારે, તો એક મંત્ર તરીકે અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે જે અગાઉ પણ આપણે જોઈ ગયા. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ પણ પરિસ્થિતિથી બહુ લેવા દેવા નથી, એટલે કે મારે એનાથી બહુ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, અને જે કંઈ પણ થશે એને હું પહોંચી વળીશ. વેન ઇટ હેપન્સ, અને જ્યારે પણ એ થશે એને હું પહોંચવા સમર્થ રહીશ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. એ આપણે મગજમાં એ વાત રાખીને આખો દિવસ વિતાવવાની કોશિશ કરીએ, તો આપણો દિવસ પણ સ્ટ્રેસ ફ્રી અને મેક્ઝિમમ એનર્જી સાથે આપણે એ દિવસને પાસ કરી શકીશું. યુ વિલ નોટિસ, અને આવું કરવાથી શું થશે, તમે તમારામાં એક ઉત્સાહ પેદા થશે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. જ્યારે નો એક્સપેક્ટેશન્સની વાત આવે ને, મારે શું લેવા દેવા, તો આપણે શું કરીએ છીએ, એને પ્રોબ્લેમ તરફ બહુ ધ્યાન આપતા નથી, અને આપણે આપણા કામ તરફ જ ધ્યાન આપીએ છીએ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ, અને તમે ફિઝિકલી પણ તમે ડ્રેન નહીં થઈ જાઓ, થાકી નહીં જાઓ, અને ફ્રેશ ફીલ કરશો ઓલ ધ ટાઈમ. ધીસ રિલેક્સેશન tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and physically. અને આ રિલેક્સેશન તમને શું કરાવશે, જે તમે રિલેક્સ ફીલ કરો છો, વોટ વિલ હેપન વિથ ધેટ. સો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ, એને સમજીએ મિત્રો. યુ વિલ ફીલ calmer mentally and emotionally as a consequence. કોન્સિક્વન્સ એટલે કે જેના પરિણામ સ્વરૂપ તમે શું કરશો, ઇમોશનલી, મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ, એના સ્વરૂપે, એના પરિણામ રૂપે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે પણ તમે કેવા રહો છો, એકદમ રિલેક્સ રહો છો, શાંત રહો છો, જેથી કરીને તમારું જે કંઈ પણ પરિણામ આવવાનું છે, જે ટાસ્કનું, જે કામનું, એ 100% તમને સેટિસ્ફાઈડ મળી શકશે. તો મિત્રો, આ સાથે આપણે પહેલો અહીંયા એક પ્રોબ્લેમનું સોલ્યુશન જોયું છે, સ્ટોપ ઓવર થિંકિંગને. નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. હજુ પણ ઘણા જે લોકો, જે મિત્રો જોડાયા ન હોય મારી ચેનલ સાથે, એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે મારો જે કંઈ પણ અપલોડ કરેલા વિડીયોઝ જે છે તે તમે આસાનીથી જોઈ શકો અને તમને નોટિફિકેશન પણ મળતી રહે. થેન્ક યુ ઓલ વન્સ અગેન. અને પાર્ટ 3માં હવે નેક્સ્ટ પ્રોબ્લેમને આપણે સોલ્યુશન તરફ જે થતું જોવા જઈ રહેલા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.